રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે। માર્કેટયાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 200 થી લઈને 600 રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું। ખેડૂતોએ કહ્યું કે અમે ડુંગળીના વાવેતર પાછળ ઘણો ખર્ચો કર્યો, દવાનો છંટકાવ, નિંદામણ, શ્રમિકો સહિતના ખર્ચા કર્યા, પરંતુ ડુંગળી સસ્તા ભાવે વેચાતા અમને તમામ ખર્ચ માથે પડ્યા। ખેડૂતોએ વધુમાં યાર્ડમાં ખેડૂતો મફતના ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે। અમને પ્રતિમણ ડુંગળીના 900 થી 1000 રૂપિયા જેટલો ભાવ મળવો જોઈએ। ખેડૂતોએ કહ્યું કે દર વર્ષે ડુંગળી માર્કેટમાં આવે ત્યારે જ અચાનક ભાવ તળિયે બેસી જાય, ત્યારે સરકાર ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તેવું આયોજન કરે તેવી માંગ ખેડૂતોએ કરી। હું આ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને આવ્યો છું, પણ અમને વાવેતર 2 વખત કર્યા છે, પણ અમને પૂરતા ભાવ પહેલા શરૂમાં કેટલા 1100 રૂપિયા, 1000 રૂપિયા, 900 રૂપિયા આવતા, એને બદલે અત્યારે 500 રૂપિયાની રાઈસમાં વેચાય છે। હાવ મફતના ભાવમાં વેપારી લઈ લે છે। 600 રૂપિયા જેવા ભાવ થાય, ઊંચામાં ઊંચા 200 રૂપિયાથી ચાલુ થાય છે। 200, 300, 400 ભાવ 800 થી 1000 રૂપિયા મળવા જોઈએ ભાઈ, ઓછામાં ઓછા। કયો મોંઘવારી પણ ખાતર, બિયાણ, મજૂરી બહુ મોંઘવારી છે। અને 2 દાણ તો વાવવી પડી હતી, વરસાદ અવાર બહુ થયા હતા। રાજકોટના ધોરાજી યાર્ડની વાત કરીએ, યાર્ડના અંદરમાં વહેલી સવારથી ખેડૂતો પહોંચ્યા હતા। પોતાની ડુંગળી લઈને આપણે સીધા દ્રશ્યો બતાવ્યું કે અત્યારે ડુંગળીની પુષ્કળ આવક જોવા મળી છે, પણ આવક સામે ભાવ નથી મળી રહ્યા। જે સ્ટાર્ટિંગના અંદરમાં જે ભાવ ખેડૂતોને 900 થી 1000 રૂપિયા મળતા હતા, તેને લઈને આજે સારામાં સારી ડુંગળીઓ એટલે 400 થી 500 રૂપિયા, હાઈસ્ટ ડુંગળી એટલે 600 રૂપિયા, એનાથી વધારે ભાવ નથી મળ્યા। ખેડૂતો એવું કહી રહ્યા છે કે ડુંગળીના ભાવ છે 1000 રૂપિયા મળવા જોઈએ। જે રીતે ખર્ચા 2 વાર તો વાવેતર કર્યો અને જે મજૂરીનો ખર્ચો બી નથી નીકળી રહ્યો, 20 થી 25 હજાર રૂપિયા જે વીઘે ખર્ચો તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે ભાવ છે તે ભાવ સારા મળવા જોઈએ। 1000 થી 900 થી 1000 રૂપિયા ભાવ મળે ખેડૂતને તો બી પર વધે તેવો ખેડૂતો કહી રહ્યા છે। મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। તો છોટાઉદેપુરમાં આધાર કાર્ડના નામમાં સુધારા વધારા સામે ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા મેદાને રાજેશભાઈ રાઠવાને સમસ્યાની રજૂઆત મળતા તાલુકા પંચાયત ખાતે ચાલતું આધાર કાર્ડ સેન્ટર પર હોબાળો કર્યો। તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે અધિકારીઓ અને નેતાઓ સામે સવાલો કર્યા અને આધાર કાર્ડ માટે વિદ્યાર્થીઓને લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સિસ્ટમ સામે સવાલો કર્યા। અહીંયા મેં બધી જ કચેરીમાં હમણાં ભર્યો, એક ફોર્મ ભરવાના 20 રૂપિયા બહાર લે છે, એને પછી એ પાછું અપડેટ કરવા માટે પાછા 100 રૂપિયા અંદર ઓફિસમાં અંદર લે છે, બરાબર। તો આ આધાર કાર્ડ માટે આધાર કાર્ડ સિસ્ટમ જે અપડેટ માટે લાયા છે, એના માટે છોકરીઓનો અભ્યાસ બગડે, એની સાથે સાથે એના વાલીઓથી 10 થી 15 દિવસ માટે અહીંયા જે એની સાથે આવે છે, રોજ બિચારા સવારે 5 વાગ્યાથી આવીને સાંજ સુધી આવે છે, પણ એનું કામ હજી કોઈ થતું નથી। છોટાઉદેપુરના નસવાડીમાં આવેલ આરોગ્ય અધિકારીની કચેરી ખૂબ જ બિસ્માર હાલતમાં છે। લોકોના આરોગ્યની પરવાહ કરતા અધિકારીઓની કચેરી જ બીમાર જોવા મળી। કચેરીનું મકાન જર્જરિત થઈ ગયું છે, દિવાલોમાં મોટી તિરાડો છે, તો કેટલીક જગ્યાએ નળિયા પણ નીકળી ગયા છે। કચેરીના મકાન પર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। નજીકમાં જ તોતિંગ વૃક્ષ છે, જે ભારે પવન ફૂંકાય તો કચેરી પર ધરાશાયી થાય તેવી સ્થિતિ છે। એવામાં આરોગ્ય કર્મીઓ જર્જરિત મકાનમાં જીવના જોખમે કામ કરી રહ્યા છે। આરોગ્ય કર્મચારીઓ આ મકાનનું રિનોવેશન કરવા અથવા નવી કચેરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તાલુકા હેલ્થ નસવાડી જે કચેરી છે એ ઘણા વર્ષોથી જર્જરિત છે, પાણી પણ પડે છે અને જીવનું જોખમ પણ છે। અને આ જે બિલ્ડિંગ છે એ ઝડપથી નવી બંધાય એ અમારી બધાની આશા છે। એના માટે સરકાર તરફથી ઝડપથી પ્રયત્ન થાય જરૂરી છે। હવે આ બિલ્ડિંગ બહુ જૂની છે, તમે જોઈ રહ્યા છો અહીંયા ઘડી પોપડો પણ ઉપરથી પડે એવો છે। ચોમાસાની અંદર વરસાદનું પાણી પણ ટપકે છે, એટલે અમારા ઇન્સ્ટ્રુમેન્ટ બી અમારા પલળી જવાની બીકે અમારે ઢાંકીને જવું પડે છે। બીજું કે ચોમાસાની અંદર પવન વધારે હોય તો બહારના ઝાડવા બી ઉપર પડવાની, મકાન ઉપર પડવાની બીક લાગે છે। જિલ્લાના નસવાડી તાલુકાનું જે નસવાડી ગામ છે તે વડુ મથક છે, ત્યાં જે બ્લોક હેલ્થ કચેરી આવેલી છે તે આઝાદી પછીથી આજ દિન સુધી તેને બનાવવામાં નથી આવી કે તેને કોઈ રિપેરિંગ કરવામાં નથી આવ્યું। તેને દિવાલો છે તે પર તિરાડો પડેલી છે, ઉપર નળિયા લાગેલા છે, બાજુમાં એક મોટું ઘટાદાર વૃક્ષ આવેલું છે, તે ગમે ત્યારે પડે ને જાનહાનિ ને માનહાનિ બંનેનું નુકસાન થાય એવું છે।
તો નવસારીના વાંસદામાં અંતરિયાળ વિસ્તારમાં શાળા બનાવવાની માંગ ઉઠી છે. લેમઝર ગામમાં તોડી પાડવામાં આવેલ શાળા ફરી બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. ગામમાં આવેલ ભગરપાડા વર્ગશાળા જર્જરિત હોવાથી 5 વર્ષ પહેલા તોડી પડાઈ હતી અને ત્યાં શૌચાલય ઊભા કરી દેવાયા હતા, જેના કારણે 40થી વધુ વિદ્યાર્થીઓ 3 કિલોમીટર ચાલીને બાજુના ગામની શાળામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. લાંબા સમય બાદ પણ શાળા ન બનતા કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ન્યાય યાત્રા યોજી. લીમઝરથી દુબળ ફળિયા સુધી પદયાત્રા યોજીને ગામમાં નવી શાળા બનાવવાની માંગ કરી. ઝડપથી શાળા નહીં બને તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. સ્કૂલ તોડી પાડવામાં આવી અને એમની મંજૂરી ન મળી અને જિલ્લા પંચાયતમાં પણ અમે રજૂઆત કરી છતાં શાળાની મંજૂરી ન મળી અને શૌચાલય બનાવી દીધું નવું. અને આજે અમે લીમઝર ગામે ન્યાય યાત્રા કાઢી અને એમાં અમને સરકાર શ્રી મંજૂરી આપતી નથી, એટલે મંજૂરી મળવી જોઈએ. અને હાલમાં 2 ઓરડા છે ને બીજો જૂનો ઓરડો છે, એટલે અમે પહેલું બીજું અને બાલવાટિકા રૂમમાં બેસાડીએ છીએ અને 3, 4, 5 ઓટલા પર બેસાડીએ છીએ. વાંસદા તાલુકાની લીમઝર ગામના ભગરપાડા વિસ્તારમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. આજે દ્રશ્ય જોઈને એવું લાગતું હશે કે કોઈક સાંસ્કૃતિક કાર્યક્રમ હશે ને વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા છે, પરંતુ ના, એવું નથી. પોલીસ પણ છે સાથે અને ગામજનો પણ છે, વાલીઓ પણ છે. એટલા માટે બાળકો સાથે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય જાય છે કે આ વિસ્તારની જે વર્ગશાળા હતી એ વર્ગશાળા તોડી નાખવામાં આવી છે. જર્જરી જતી એના કારણે તોડી નાખવામાં આવી, પણ એને બનાવવાની ફુરસત આ તંત્રને નથી મળી. માત્ર શૌચાલય બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ શાળા હજુ સુધી નથી બની. એટલે બાળકો 1 કિલોમીટર દૂર સુધી અન્ય શાળામાં જવા માટે મજબૂર બન્યા છે. ધારાસભ્ય છે અનંત પટેલ, વાત કરીશું. અનંતભાઈ, જોઈને એવું લાગે છે કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો જતા છે, શું છે હકીકત? ખૂબ દુઃખદ અને ચિંતાજનક વાત છે. વાંસદા તાલુકાની ઘણી બધી શાળાઓ જર્જરિત છે અને જર્જરિત શાળાના નવા ઓરડા મંજૂર થાય તે પહેલા જ આચાર્યને અને ત્યાંના લોકોને ગભરાવીને, ડરાવીને વર્ગશાળા તોડી નાખવામાં આવે છે અને બાળકો બીજા ગામ લીમઝરનું ભગરપાડા છે એની બાજુમાં આવેલું દુબળફળિયા ગામમાં ભણવા માટે 3 કિલોમીટર જાય છે. શરૂઆતમાં લાલચ આપીને એમને ઇકો ગાડી ટ્રાન્સપોર્ટેશન માટે આપી હતી, પરંતુ હવે ઇકો ગાડી પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે મારે સરકારને અને તંત્રને એક સવાલ છે કે આદિવાસી વિદ્યાર્થીઓની શિક્ષણની ભૂખ પૂરી કરવા માટે તમે કેમ પાછા પડો છો? શું કામ શાળા બનાવી નથી આપતા? અને શું કામ અમારા વાંસદા તાલુકાની 200 જેટલી ઇકો વાન બંધ કરી દેવામાં આવી છે? આજે બાળકોએ ચાલતા જવું પડે છે. પહેલાથી 8મા ધોરણના, પહેલાથી 5મા ધોરણના બાળકો ત્યાં સુધી 3 કિલોમીટર ચાલતા જાય છે, મુખ્ય રસ્તા પરથી જાય છે. ત્યારે કોઈ દિવસ કઈ અકસ્માત જેવી ઘટના પણ બની શકે છે. અને આના માટે જ આજે અમે બાળકો સાથે થયેલા અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે અમે બાળકોની સાથે પદયાત્રા કરીને બીજી વર્ગશાળામાં જઈ રહ્યા છે. બાળકો સાથે થઈ રહેલા અન્યાયને ન્યાય આપવા માટે વાંસદાના ધારાસભ્ય, કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ આ નાના ભૂલકાઓ સાથે એમને શાળાએ આજે ન્યાય યાત્રાના રૂપે લઈ જઈ રહ્યા છે. ત્યારે સરકાર પાસે આ બાળકો અને વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે બાળકોને શિક્ષણની ભૂખ છે, પરંતુ શિક્ષણની જે સવલત મળવી જોઈએ એ બાળકોને વહેલી તકે પૂરી પાડવામાં આવે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો સાબરકાંઠાના ઈડરમાં સ્થાનિકો થયા છે પરેશાન. તંત્રની